જે વિદ્યાર્થીએ ધોરણ 12ની આ વર્ષે 2024માં એક્ઝામ આપેલ છે અને કોલેજમાં એડમિશન લેવાનું છે તેમના માટે અહીં ગુડ ન્યૂઝ છે. અહીં આ વર્ષે સરકાર દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એક નવું જ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. તેના વિશે આ વિડીયોમાં મિત્રો શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો ગૂગલ વેબસાઇટ ઓપન છે. અહીં ગૂગલમાં આપણે અહીં સર્ચ કરશું GCAS ટાઈપ કરશું ને એન્ટર આપશું એટલે અહીં GCAS નામની વેબસાઇટ ઓપન થઈ જશે. અહીં જેવું ક્લિક કરશું એટલે એક નવું પોર્ટલ અહીં ઓપન થઈ ગયું, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ. જી હા દોસ્તો, અહીં આ વર્ષે સરકાર દ્વારા આ નવું પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. અહીં આ પોર્ટલનો હેતુ જોઈએ તો સૌ પહેલા સમજી લઈએ. અહીં વિદ્યાર્થી અલગ અલગ કોલેજમાં ફોર્મ ભરે છે અને અલગ અલગ કોલેજમાં મેરિટ પ્રમાણે એડમિશન મળતા હોય છે. તો અહીં એક કોમન રજિસ્ટ્રેશન, ઓલ ગુજરાતમાં કોમન રજિસ્ટ્રેશન અહીં આ સાઇટ ઉપર કરવું ફરજિયાત છે. ધ્યાનથી મિત્રો સાંભળજો. જે વિદ્યાર્થીએ આ વર્ષે ધોરણ 12ની એક્ઝામ આપેલ છે, ગુજરાતમાં એડમિશન લેવાનું છે કોલેજની અંદર, ગ્રેજ્યુએટ ચાહે તો પોસ્ટ ગ્રેજ્યુએટ, તેવા વિદ્યાર્થીએ અહીં ફરજિયાત આ સાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. અહીં તેમના રજીસ્ટ્રેશન મિત્રો શરૂ થઈ ગયા છે. આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. અહીં હાલ માત્ર અને માત્ર રજીસ્ટ્રેશન કરવાનું છે. જ્યારે આપનું રિઝલ્ટ આવશે ધોરણ 12નું, ધ્યાનથી મિત્રો સાંભળજો, જ્યારે આપનું રિઝલ્ટ ધોરણ 12નું આવશે ત્યારે આ પોર્ટલ પર તમામ માહિતી આપનું રિઝલ્ટ અપલોડ કરવાનું રહેશે અને આપની જરૂરિયાત મુજબ અલગ અલગ કોલેજ આપ ચોઈસ કરી શકશો. જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લામાં અહીં અલગ અલગ કોલેજ સિલેક્ટ કરવાની રહેશે. હાલ અહીં પોર્ટલની અંદર માત્ર અને માત્ર રજીસ્ટ્રેશન જ થાય છે મિત્રો. તો અહીં રજીસ્ટ્રેશન કરવા માટે એપ્લાય નાઉ ઉપર ક્લિક કરશો એટલે એક નવી ટેબ ઓપન થશે. અહીં નવી ટેબ ઓપન થશે એટલે અહીં કોર્સ અભ્યાસક્રમ જોઈએ તો અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ કે ડોક્ટર જે એપ્લિકેબલ થતું હોય. સપોઝ અહીં ગ્રેજ્યુએટ કરવું છે, કોલેજમાં એડમિશન લેવું છે તો અંડર ગ્રેજ્યુએટ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ અહીં અરજદારનું નામ એટલે કે અહીં હાલ આપની 12માની માર્કશીટ હજુ આવેલ ન હોય, રિઝલ્ટ હજુ ડિક્લેર થયેલ નથી, તો આપની હોલ ટિકિટ, 12માની જે હોલ ટિકિટ છે તે હોલ ટિકિટમાં જે પ્રમાણે નામ હોય તે કેપિટલ લેટરમાં અહીં ટાઈપ કરવાનું છે. આપની 12માની હોલ ટિકિટ જે હોય તેમાં જે પ્રમાણે નામ હોય તે પ્રમાણે કેપિટલ લેટરમાં ટાઈપ કરવાનું છે. ત્યારબાદ આપની જન્મ તારીખ સ્કૂલ લિવિંગ મુજબ, સ્કૂલના ડેટા મુજબ જે જન્મ તારીખ હોય તે, કેટેગરી જનરલ, એસસીબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ જે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરી સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ મેલ ફિમેલ વોટેવર, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપના પરમેનન્ટ અહીં ખાસ નાખવાના છે મિત્રો. આપનું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જે રેગ્યુલર યુઝ કરો છો તે જ અહીં નાખશો, કારણ કે અહીં તમામ પ્રોસેસ ઓનલાઈન છે. ઈમેલ દ્વારા અને મોબાઈલ દ્વારા જ આપને એડમિશનની જાણ કરવામાં આવશે. માટે આપના ઈમેલ અને મોબાઈલ નંબર પરમેનન્ટ નાખવાના છે. અહીં ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે ઈમેલ અને મોબાઈલ બંનેમાં ઓટીપી 1 by 1 જશે. અહીં ઓટીપી નાખશો બંનેમાં એટલે આપના ઈમેલમાં
રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ આવી જશે મિત્રો. આપના ઈમેલ આઈડીમાં રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ આવી જશે. ત્યારબાદ અહીં પ્રોફાઇલમાં જઈ આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર, જો આપ ઓબીસી કેટેગરી એસીમાં આવતા હોય, ઈડબ્લ્યુએસ તો જાતિનો દાખલો અહીં અપલોડ કરવાનો છે. ઈડબ્લ્યુએસમાં આવતો હોય તો ઈડબ્લ્યુએસનો અપલોડ કરવાનો છે. અને આપની બેઝિક ડિટેલ્સ, આપનું એડ્રેસ, આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડ મુજબ નામ, તમામ ડિટેલ્સ, ફાધર્સ નેમ, મધર્સ નેમ, તમામ ડિટેલ્સ અહીં ફિલઅપ કરી સબમિટ કરવાનું છે. આટલું મિત્રો રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. જે લોકોને આ વર્ષે કોલેજમાં એડમિશન લેવું છે ગુજરાતમાં, તેવા તમામ વિદ્યાર્થીઓ માટે આ વર્ષે આ જીસીએસ સાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તમામ પ્રોસેસ મિત્રો ઓનલાઈન થઈ ગઈ છે. અહીં આપ ચાહો તેટલી કોલેજ સિલેક્ટ કરી શકશો અહીં, અને તમામ પ્રોસેસ અહીં ઓનલાઈન આપને કઈ કોલેજમાં એડમિશન મળેલ તે પણ અહીં માહિતી આગળ આવશે. તો અહીં હાલ તો મિત્રો રજીસ્ટ્રેશન જ થાય છે. અને આ જ્યારે રિઝલ્ટ આપનું આવશે 12th ત્યારે અહીં આપે ડેટા આગળનો ભરી કોલેજ સિલેક્ટ કરી સબમિટ કરવાનું રહેશે. સાથે મિત્રો મારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. દરેક ટોપિકના વિડીયો અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.